બલ્બ લેવામાં આવ્યું છે અને આ એક પુઠ્ઠું લેવામાં આવ્યું છે જેમાં ક્રમસર ગ્રહો દર્શાવવામાં આવ્યા છે. તેમાં મારું નામ પટેલ ભાર્ગવ, હું ડાયટના 3જા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. મારું TLM છે જે ઇતિહાસ વિષય આધારિત છે. ઇતિહાસમાં મુખ્યત્વે યુદ્ધોની સાલ વગેરે યાદ રાખવાનું મુશ્કેલ હોય છે, તો એના કેન્ડી દ્વારા બનાવે છે. અને આ ફ્લાવર વાસ જેવા છે જેની અંદર લખેલું છે યુદ્ધ, જેનો સમયગાળો, એની હાર અને જીત. તો પ્લાસીનું યુદ્ધનું નામ છે પ્લાસીનું યુદ્ધ. 1757માં થયું હતું. કોણા વચ્ચે થયું હતું? તો સિરાજુદ્દૌલા અને અંગ્રેજોની જીત થઈ હતી અને સંગાડા કિરણભાઈ. મેં SS સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માંથી પાઠ્યપુસ્તકમાંથી TLM બનાવ્યું. મુઘલ સામ્રાજ્ય ટોપિક છે. એમાં મુઘલ સામ્રાજ્યના 6 શાસનકાળ દરમિયાન રાજાઓ થઈ ગયા એમનું અહીંયા ચિત્ર છે. એમનું સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં જ્વાળામુખીનું TLM બનાવ્યું છે. એમાં બાળકોને ખબર પડે કે જ્વાળામુખી શું છે. તેની અધ્યયન પદ્ધતિ એ છે કે લાવારસ કેવી રીતે બહાર આવે, જ્યારે પૃથ્વીમાંથી જે જ્વાળામુખી કેવી રીતે બહાર આવે છે. સામાજિક વિજ્ઞાનમાં સૂર્યમંડળ વિશે, જે પૃથ્વી જે સૂર્યની આજુબાજુ કઈ રીતે ફરે છે અને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે એ બાળકોને સારી રીતે ખબર પડે અને દિવસ રાત કઈ રીતે થાય છે એના વિશે TLM બનાવ્યું છે. આ વિશે TLM બનાવ્યું છે. એમાં અલગ અલગ મેળાના નામ દર્શાવ્યા છે. મેં SSમાં વાયુમંડળ વિશે માહિતી લીધી છે, જેમાં મંડળોની માહિતી આપેલી છે. એમાં યુદ્ધ વિશેની માહિતી દર્શાવી છે. તેમાં ખાનવાનું યુદ્ધ છે, તેમાં કયા રાજાની જીત થઈ હતી અને કયા રાજાની. મેં સૌરમંડળ બનાવ્યું છે. તે ધોરણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, જે સૂર્યના આસપાસના ગ્રહો વિશે જાણી શકે છે અને વિવિધ ગ્રહોની માહિતી તે મેળવી શકે અને સરળતાથી. મારું નામ પંડ્યા વિધિ જસવંતકુમાર છે. હું BA ડાયટ વડોદરામાં અભ્યાસ કરું છું. આ ધોરણ મેં ધોરણ 8માં પવન ચક્કી બનાવી છે, જે ધોરણ 8ના વિદ્યાર્થીઓને પવન ઉર્જા વિશે માહિતી મેળવી શકે, પવનનો કઈ રીતે ઠાકુર છે. મેં ધોરણ 8માંથી જે આપણે બંધારણમાં આપણને મૂળભૂત હકો આપે છે એના વિશેનું TLM. શકુંતલા છે. મેં ધોરણ 6માં TLM બનાવ્યું છે, જેમાં મારું નામ આનંદ કારીગર છે. હું ડાયટ કોલેજમાં ભણું છું. મેં ધોરણ 7માં SSમાં આપનું પર્યાવરણ જેમાં માનવ સર્જિત અને કુદરત દ્વારા જે મળે છે તેનું. મેં સામાજિકમાં વાતાવરણના સ્તરોનું TLM બનાવ્યું છે. એમાં પૃથ્વીના જે સ્તર SSમાં બનાવ્યું છે. જે વાવાઝોડું છે અને પૂર છે, અતિ વરસાદને કારણે પૂર થાય છે. ચિત્રો ચોંટાડીને નામ લખીને બનાવ્યું છે, જેમાં જે બાળકો છે સરળતાપૂર્વક